પરમાણુઓ લેક્ચર 03 બરાબર. આજે નીલ બોરના પરમાણુ મોડલ પર ડિસ્કશન છે. નીલ બોર કેમ કે છેલ્લું મોડલ આપણે રુધરફોર્ડનું ભણ્યા હતા અને રુધરફોર્ડના મોડલમાં શું તકલીફો હતી? मॉडल राइट હતું, रुदरफोर्ड का मॉडल सही था, परमाणु को बताने वाला मॉडल सही था, पर तकलीफ શું પડી એ આર્ગ્યુમેન્ટને સમજાવી ના શક્યા. શું આર્ગ્યુમેન્ટ્સ હતી તો થોડુંક એનું રફ એસ્ટિમેશન કરીએ આપણે. જુઓ, જેમ કે આ ન્યુક્લિયસ છે અને ઇલેક્ટ્રોન એની આસપાસ ફરે છે, આવું રુધરફોર્ડે કહી દીધું હતું અને આ જ મોડલ તો આપણે ભણી રહ્યા છીએ આજે કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સમાં, બધી જગ્યાએ. તો ખોટું શું હતું આમાં? ખોટું કંઈ નહોતું, પણ રુધરફોર્ડ એની કક્ષાઓને ક્લેરિફાઈ ના કરી શક્યા. રુધરફોર્ડને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ તમે માનો છો કે આ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન પ્રવેગિત હોય? તો કે હા, ઇલેક્ટ્રોન પ્રવેગિત હોય, યસ. અને પ્રવેગિત હોય તો વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય? તો કે હા, માનું છું ભાઈ, વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે. ઓકે. અને જો એ ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય તો દરેક આંટા પછી એ થાકી જાય ને થોડોક, તો આંટો નાનો થઈ જાય ને, તો પછી નેક્સ્ટ આંટો આમ થઈ જાય નાનો, પછી હજી નાનો નાનો, અને છેલ્લે ઇલેક્ટ્રોન ક્યાં ઘૂસી જાય? ન્યુક્લિયસમાં. અંતે ન્યુક્લિયસમાં જતો રહે? તો કે હા યાર. તો એનો માર્ગ વર્તુળ ના રહે, કમાનાકાર થઈ જાય, સ્પાઇરલ માર્ગ થઈ જાય એમ. તો રુધરફોર્ડ કે હા યાર વાત તો બરાબર. તો પછી કે ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કેમ ન બતાવ્યો તમે? તો રુધરફોર્ડ કે હા યાર, તો લોચો ભાઈ. રુધરફોર્ડ આ આર્ગ્યુમેન્ટને સમજાવી ના શક્યા. પછી નીલ બોર આવ્યા 1913ની આસપાસ, લગભગ 1913 સમથિંગ છે, બુકમાં જોઈ લેજો, ઈસવીસન બહુ યાદ રાખતો નથી હું. નીલ બોર આવ્યા માર્કેટમાં ભાઈ, લોન્ચ થયા અને કીધું કે ભાઈ શાંતિ રાખ, ઇલેક્ટ્રોન છે ને એ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરશે અને ઉર્જાનું ઉત્સર્જન બી નહીં કરે, કેમ કે ન્યુક્લિયસની આસપાસ એવી અમુક સ્થાયી કક્ષાઓ છે કે જેમાં ઇલેક્ટ્રોન ફરતો હોય ને તે આવી ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં, અને ઉર્જાનું ઉત્સર્જન ના કરે તો આ તકલીફ ઊભી થાય નહીં. ખ્યાલ આવ્યો? તો આ નીલ બોરે આવીને આર્ગ્યુમેન્ટ આપી હતી. આને સ્વીકૃતિઓ કહેવાય. નીલ બોરની 3 સ્વીકૃતિઓ છે આપણી ચોપડીમાં. તો એક એક સ્વીકૃતિ દ્વારા એણે આખું મોડલ ક્લિયર કરાવી દીધું અને હવે આ મોડલને ભણવામાં આપણને કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. સ્વીકારી લો કે યસ ધીસ ઇઝ અ રાઇટ મોડલ. એને આર્ગ્યુમેન્ટ્સ પર ચર્ચા કરીએ. એને આપણી ચોપડીમાં સ્વીકૃતિઓ સ્વરૂપે આપી છે. શું? તો ચલો જુઓ. અચ્છા, બોરના પરમાણુ મોડલ પર 3 થી 4 પ્રશ્નો બને છે જે આજના જ લેક્ચરમાં આપણે જોઈશું. પહેલો પ્રશ્ન બને છે સ્વીકૃતિઓ. ઘણી ચોપડીમાં આને અધિતર્ક પણ લખ્યા હોય છે કે બોરના અધિતર્ક, પણ સ્વીકૃતિઓ સારું લાગે. પહેલી જ સ્વીકૃતિ શું? કે ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર અમુક સ્થાયી અવસ્થાની કક્ષાઓમાં ભ્રમણ કરી શકે છે. ગભરાશો નહીં, ઇલેક્ટ્રોન ઉધર રૂકેગા. ઉર્જાનું ઉત્સર્જન કરીને છેલ્લે ન્યુક્લિયસમાં નહીં જતો રહે, ચિંતા ના કરશો એમ. સમજ્યા? તો પહેલી સ્વીકૃતિ શું હતી એમની? કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર અમુક સ્થાયી અવસ્થાની કક્ષાઓમાં ભ્રમણ કરી શકે છે. સ્થાયી અવસ્થાની કક્ષાઓમાં ભ્રમણ કરી શકે છે. યસ. તો લોકોએ કીધું હશે કે ભાઈ સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરે એવી કક્ષાઓ કઈ? આપણને શું ખબર કે ન્યુક્લિયસની આસપાસ એવું કયું સર્કલ છે જે સ્થાયી છે ને ત્યાં જ ઇલેક્ટ્રોને ફરવું જોઈએ? તો નીલ બોરે કીધું શાંતિ રાખ ભાઈ, આ તો સ્વીકૃતિ પહેલી છે, હજી બીજી આવા તો દે, એમાં આનો જવાબ છે. પણ એ પહેલાં અહીંયા શું શીખ્યા આપણે? એટલી તો ખબર પડી કે પરમાણુમાં સ્થાયી કક્ષાઓ હોય છે અને એમાં ચોક્કસ કંઈક ને કંઈક ઉર્જા હશે.
એ ઉર્જાથી ઇલેક્ટ્રોન ત્યાં ફરતો હશે, રાઈટ ને? તો આપણો એક અનુભવ તો આમાં લખી દો નીલ બોરની સાથે, શું કે આમ પરમાણુમાં સ્થાયી અવસ્થા ધરાવતી કક્ષાઓ હોય છે જે ચોક્કસ ઉર્જા ધરાવે છે. ડન. ચલો, પહેલી સ્વીકૃતિ અને એની પર ડિસ્કશન પૂરું. હવે બીજો સ્વીકૃતિ, બીજી પેલી જ હમણાં ના કીધું સાહેબ, તમે તો કહો છો કે ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર ફરશે, એવી સ્થાયી કક્ષાઓ છે, પણ આપણને કઈ રીતે ખબર કે કઈ કક્ષા સ્થાયી છે? સ્થાયી કક્ષાનો મતલબ સમજે, જેમ કે આ ન્યુક્લિયસ છે, સમજો આ ન્યુક્લિયસ છે અને એની આસપાસ બહુ બધી કક્ષાઓ છે, 1 2 3 4 5 6 ઢગલો કક્ષાઓ, અનંત કક્ષાઓ છે. એમાંથી મને કઈ ખબર કે આ સ્થાયી છે ને આમાંથી ઇલેક્ટ્રોન ફરે તો ટકી રહે અને પેલીમાં ફરે તો છેલ્લે ન્યુક્લિયસમાં ઘૂસી જાય, આપણને કઈ રીતે ખબર પડે? સમજ્યા? વોટ વોઝ ધ ક્વેશ્ચન? તો આ ક્વેશ્ચનના આન્સર રૂપે એણે બીજી સ્વીકૃતિ આપી, શું કે ઇલેક્ટ્રોન આ જે અનંત કક્ષાઓ છે ને એમાંથી ફક્ત એવી જ કક્ષામાં ફરશે કે જ્યાં તેનો કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. કોણીય વેગમાન કેવો હોય? h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં હોય. જે કક્ષામાં કોણીય વેગમાન આવું મળે ને એ જ કક્ષામાં એ ફરશે, બાકી નહીં ફરે. જાઓ જલસા કરો બસ. તો સ્થાયી કક્ષાને ઓળખવાની ટ્રીક થઈ ગઈ આ, સમજ્યા? કે આ બધી અનંત કક્ષાઓ છે એમાંથી કઈ કક્ષામાં ઇલેક્ટ્રોને ફરવું જોઈએ, તો જે કક્ષામાં એનો કોણીય વેગમાન આવો જળવાઈ રહે તો એમાં જે ફરે. ક્લિયર? તો ચલો લખીએ. પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોન ફક્ત એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે, ફક્ત એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે કે જેમાં તેનો કોણીય વેગમાન એટલે L h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલો હોય. ક્લિયર? તો સમજ્યા તમે? પહેલામાં શું સ્વીકૃતિ હતી ને એનો જવાબ બીજામાં છે. પહેલાં તો એવું કહેતા હતા રુધરફોર્ડના મોડલમાં બધા કે ઇલેક્ટ્રોન પ્રવેગિત છે, ગોળ ફરતો એટલે પ્રવેગ હોય, કેમ કે વેગની દિશા બદલાતી હોય વારંવાર. પ્રવેગિત ઇલેક્ટ્રોન છે તો એ પ્રવેગિત ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય તો સ્વાભાવિક છે કે દર વખતે એનો આંટો નાનો થઈ જાય અને છેલ્લે ન્યુક્લિયસમાં ઘૂસી જાય. એટલે નીલ બોરે કીધું ના, એવું ના હોય. અમુક એવી કક્ષાઓ છે ને ત્યાં ઇલેક્ટ્રોન ફરશે ને તો ઉર્જા બહાર નહીં ફેંકે, ઉર્જાનું ઉત્સર્જન નહીં કરે, ત્યાં ટકી રહેશે. તો લોકોએ કહ્યું કે એવી કઈ કક્ષાઓ છે, તેની ઓળખાણ આ રહી કે જે કક્ષામાં કોણીય વેગમાન આટલું હોય ને ત્યાંય ફરશે. ખ્યાલ આવ્યો? તો હવે આવે છે આત્મવિશ્વાસ પરમાણુ મોડલ પર કે હા યાર આ બધું રાઈટ ભણી રહ્યા છીએ આપણે, આવું થતું હોય અંદર. ક્લિયર ના? ઓકે. હવે એનો ત્રીજી સ્વીકૃતિ, પણ આમાં હજી થોડુંક લખી દો ને, 1-2 લાઈનો મસ્ત, પછી ત્રીજી સ્વીકૃતિ પર જઈએ. હજી થોડુંક લખાવું અંદર. જો આમ કોણીય વેગમાન શું મળ્યો? h/2π નો પૂર્ણાંક ગુણાંક એટલે ગુણ્યા n મળ્યો. ઓકે. હવે તમે ધ્યાનથી જુઓ આ શું થયું? આ ક્વોન્ટમીકરણ થઈ ગયું ભાઈ. સાહેબ ક્વોન્ટમીકરણ એટલે શું હોય? એટલે આટલું 12 મહિના ફિઝિક્સ ભણ્યા મારી જોડે. જો હવે ટોપિકની બહાર જઈને થોડુંક એક્સ્ટ્રા બતાવું. ક્વોન્ટમીકરણ 3 ટાઈપનું થઈ ગયું છે આજ તમારે 12માં. કયું? સૌ પહેલું ચેપ્ટર 1માં આવ્યું હતું ને, Q બરાબર NE. તો આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ના થયું? શું કહે છે આ? કે કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર આ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણાંક ગુણાંકમાં હોય. n આવ્યો ને, તો આ ક્વોન્ટમીકરણ. આ કોનું ક્વોન્ટમીકરણ થયું? વિદ્યુતભારનું. પછી ઉર્જાનું થયું
ચેપ્ટર 11માં ઉર્જાનું બી થયું NHF, ફોટોન સ્વરૂપે ઉર્જાને માનીએ ને ત્યારે કે પદાર્થની કુલ ઉર્જા એ HFના પૂર્ણાંક ગુણાંક જેટલી હોય, પૂર્ણાંક ગુણાંક જેટલી હોય. થયું? હવે આજે કોનું ક્વોન્ટમીકરણ થયું? કોણીય વેગમાનનું, કે ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલો હોય. તો 3 ટાઈપના ક્વોન્ટમીકરણ શીખી ગયા 12માં તમે, યાદ રાખજો હવે, હે કે નહીં? તો આ તો એક્સ્ટ્રા હતું એટલે એને ભૂસી બી નાખું છું. તો અહીંયા એક લાઈન મસ્ત આપણા તરફથી એડ કરી દો. શું કે અહીં કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થયેલ છે. ડન. પછી આ h એટલે શું એ તો સમજાવ્યું નહીં આપણે. h એટલે પ્લાન્ક અચળાંક, પ્લાન્ક અચળાંક એની કિંમત બી છે ને કંઈક. શું છે? આ તો જોરથી બોલો. હા, વેરી ગુડ. 6.6 × 10⁻34 જૂલ સેકન્ડ. બોલો દોસ્ત, સ્વીકૃતિ 2 પતી ગઈ ને. હવે સ્વીકૃતિ નંબર 3. શું હતું ત્રીજી સ્વીકૃતિમાં? એમાં કંઈક ધાસુ ઇન્ફોર્મેશન હતી. શું કે સ્થાયી અવસ્થામાં ચોક્કસ ઉર્જા ધરાવતો હોય અને ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, ત્યાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જમ્પ મારે ઇલેક્ટ્રોન. જમ્પ મારે એટલે સંક્રાંતિ કરે ઇલેક્ટ્રોન, ફરતો હોય અને ત્યાંથી અચાનક લોઅર એનર્જી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જાય. અને જ્યારે આવું થાય ને ત્યારે ઉર્જાનું ઉત્સર્જન ફોટોન સ્વરૂપે થાય. એટલે પેલા રુધરફોર્ડની આર્ગ્યુમેન્ટનો ફરી જવાબ આવ્યો. રુધરફોર્ડની આર્ગ્યુમેન્ટમાં શું કીધું હતું લોકોએ? કે પ્રવેગિત ઇલેક્ટ્રોન ગોળ ફરતો હોય તો ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે ધીમે 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 નાનું નાનું થઈને ક્યાં જતું રહે? ન્યુક્લિયસમાં. તો આ વસ્તુ એમાં ક્લિયર બી થાય છે ને કે હા, ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન જો ત્યાંથી સંક્રાંતિ કરી અને લોઅર એનર્જીમાં આવે તો ઉર્જાનું ઉત્સર્જન થાય છે ફોટોન સ્વરૂપે. એની કોઈ ના નથી. યસ, ખ્યાલ આવ્યો કે નહીં? બહુ ઇઝીલી બધાને સમજાવી દીધા નીલ બોરે એમ પ્રેમથી. જો એક ડ્રોઈંગ દ્વારા સમજાવું, આ લખીશ નહીં. આ ન્યુક્લિયસ, એની આસપાસ કક્ષાઓ બધી આમ. ડન. હવે સપોઝ ઇલેક્ટ્રોન અહીંયા છે આ કક્ષામાં, બરાબર. અહીંથી જમ્પ કરી સંક્રાંતિ કરી અને આ કક્ષામાં આવ્યો. આ શું કર્યું એણે? સંક્રાંતિ કરી. શું કર્યું? સંક્રાંતિ કરી, બરાબર. મકર સંક્રાંતિ નહીં કહેતા આપણે, પતંગ છે. આ સંક્રાંતિ કરી એણે. હવે આ સંક્રાંતિ થઈ તો ઉર્જાનું ઉત્સર્જન થશે ફોટોન સ્વરૂપે, આમ આમ HF સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન થશે. હવે આ ફોટોન એનર્જીની વેલ્યુ કેટલી? બહુ સિમ્પલ છે દોસ્ત. જો અહીંયા એની ઉર્જા સપોઝ 10 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, સપોઝ માની લો, ધારી લો. અહીંયા એની એનર્જી હોય 8 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 10 એનર્જીવાળી કક્ષામાં હતો અને ત્યાંથી ડાઉન થઈને ક્યાં આવી ગયો? 8માં આવી ગયો. તો નુકસાન કેટલું પડ્યું? ક્યાં ગયું? આ ઉડી ગયું ને, શું મંતર થઈ ગયું ને. હા, તો એવું કહી શકાય કે 10 - 8 બરાબર HF. આ 10 એટલે પ્રારંભિક ઉર્જા, ઇનિશિયલ એનર્જી, હે ને? અને 8 એટલે અંતિમ ઉર્જા. બોલો, મસ્ત સૂત્ર બની ગયું કે નહીં? કોઈ વસ્તુ ગોખવાની નહીં હોતી, ખાલી સમજ લગાવો ને અંદર એટલે બધા સૂત્ર સામે આવી જાય તરત. આવી નહીં મજા આમાં? હવે F એટલે શું છે? આવૃત્તિ. હવે આવૃત્તિને તમારી ચોપડીમાં આમ મ્યુ સ્વરૂપે લખે, આવો V લખે છે. તમે V લઈ લો, મને કોઈ વાંધો નહીં, પણ મને F લખવાની ટેવ છે પહેલેથી. આમ ફ્રીક્વન્સી કહેવાય ને આવૃત્તિને, ફ્રીક્વન્સી એટલે F લખવાની ટેવ છે. બોલો, આવી મજા? આ એની ત્રીજી સ્વીકૃતિ. શું કે સ્થાયી અવસ્થામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે અને ત્યારે ફોટોન સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને એની ઉર્જા આટલી હોય. ચાલ, ફેસલો થઈ ગયો. બોલો, છે મજેદાર કે નહીં? તો નીલ બોર પર મેં કહ્યું હતું 3 થી 4 પ્રશ્નો આજે ક્લિયર કરાવડાવીશ. પહેલો પ્રશ્ન છે એની સ્વીકૃતિઓનો. હું એવી આશા રાખું કે તમને આ સ્વીકૃતિઓ યાદ રહી ગઈ હશે. હવે આ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શું,
એની સ્પીડ શું, એની ઉર્જા શું, એની પર આખો એક ધાસુ પ્રશ્ન. ઓકે, ચલો આનો ફોટો લઈ લો તમારે લેવો હોય તો. નીલ બોરના મોડલ પર એક બીજો પ્રશ્ન કે ભાઈ જે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે, વાત પાક્કી થઈ ગઈ. તેનો કોણીય વેગમાન NH/2π છે, એ પણ વાત પાક્કી થઈ ગઈ. હવે એની ત્રિજ્યા શું, એની સ્પીડ શું અને એની ઉર્જા શું, આ ત્રણે પર ચર્ચા કરીએ. તો ત્રિજ્યાના પ્રશ્નને નંબર આપી દઉં 8. શું પ્રશ્ન બનશે? ત્રિજ્યા શોધો. ક્યાં? નીલ બોરના પરમાણુ મોડલની જ વાત છે. ત્રિજ્યા શોધો. ચાલો શોધીએ યાર. ઇમેજિનેશન, મોડલ દોરો. મોડલમાંથી જ દેખાશે કે શું થઈ રહ્યું છે અને ત્યાંથી જ સૂત્ર મળશે. ગોખવાની કોઈ જરૂર નથી. ચલો મોડલ દોરીએ. આ છે એનું ન્યુક્લિયસ. આમ ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો હોય? Ze, આખી દુનિયાને ખબર છે. હા, અને આ ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરતો હોય. ઇલેક્ટ્રોનનો કંઈક વેગ હશે ને, આમ v. અચ્છા, વેગની દિશામાં જ વેગમાન હોય, ખબર છે? P = mv. ધ્યાન રાખજો, જરૂર પડશે. આ થઈ ગઈ એની ત્રિજ્યા r. આ કક્ષા કઈ છે? પહેલી, બીજી, ત્રીજી ખબર નહીં તો nમી કક્ષા. તો વેગ બી કઈ કક્ષાનો છે? nમી કક્ષાનો. ક્લિયર? ચાલુ કર દો થિયરિકલ પોઈન્ટ્સ મસ્ત ધનાધન. પહેલો પોઈન્ટ, આકૃતિમાં આલિયા ભટ્ટ. ના મુન્ના ના, આકૃતિમાં શું દેખાય છે તમને? નીલ બોરનું પરમાણુ મોડલ દેખાય હ. તો લખો આકૃતિમાં નીલ બોરનું પરમાણુ મોડલ દેખાય હ. દર્શાવ્યું છે. પછી ઇલેક્ટ્રોનનું દળ શું હશે? m. એની ઝડપ શું હશે? vn. એની ત્રિજ્યા શું હશે? rn. કઈ કક્ષામાં ફરતો હશે? nમી. બધું લખો, જે અંદર ફિલિંગ, હા બધું લખી જ દેવાનું. ફીલ ધ ફિઝિક્સ. ચલો, ઇલેક્ટ્રોનનું દળ m, કક્ષીય ત્રિજ્યા rn, ઝડપ vn, અને કઈ કક્ષામાં છે? તો nમી કક્ષામાં. થઈ ગયું બેઝિક. બસ આટલું ચિત્રમાંથી લખ. હવે अपनी अक्ल लगाओ. ફિઝિક્સ શું અવેલેબલ છે અહીંયા? ભાઈ આ સોહમ સરના લેક્ચરની પેટર્ન છે વર્ષોથી. मैथमेटिकल स्टेप क्यारे गोखवाना ना होए. इसमें दिखेगा कुछ ना कुछ फिजिक्स दिखेगा आपको कि कंईक तो થઈ રહ્યું છે. એ જે થઈ રહ્યું તને સમજાય છે તેને લખવા જ માંડ. શું થઈ રહ્યું છે? ઇલેક્ટ્રોન ગોળ ફરી રહ્યો છે, તો કયું બળ કામ કરતું હશે? તો મોટેથી બોલો. વેરી ગુડ. અને કેન્દ્રગામી બળ આ વખતે ક્યાંથી મળતું હશે એને? સપોઝ પદાર્થ, હું દોરડું પકડીને ઊભો રહું અને તું સામે છે અને આમ ગોળ ગોળ ફર, તો તું મારી આસપાસ ગોળ ગોળ ફરે છે. એ વાયર આવી ગયો યાર. ગોળ ગોળ ફરે છે તો તને કઈ તાકાતે પકડી રાખ્યો જેથી તું મારી આસપાસ ફર્યો? આ દોરડાના તણાવ બળે. તો એ કેસમાં શું કહેવાય કે કેન્દ્રગામી ઇઝ ઇક્વલ્સ ટુ તણાવ ઓફ દોરડા. ક્લિયર? તો આજે અહીંયા કેન્દ્રગામી કોણ છે? વેરી ગુડ, વેરી ગુડ યુવરાજ ગોહિલ, ફેન્ટાસ્ટિક આન્સર. માઇનસ પ્લસ વચ્ચેનું આકર્ષણ, કુલંબિયન આકર્ષણ બળ. આ ન્યુક્લિયસ ધન હોય અને આ ઋણ હોય, તો આકર્ષણ હોય ને, ત્યાંથી કેન્દ્રગામી બળ પૂરું પડાય છે. તો તમને સમજાયું તો લખી જ દો કે અહીં કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ્સ ટુ કુલંબિયન આકર્ષણ બળ. થોડુંક બેસીને લખવું પડશે તો મજા આવશે લખવાની. ચલો આવી જ જાઓ. કેન્દ્રગામી બળ એટલે mv²/r. આ nમી કક્ષા, nમી કક્ષા. કુલંબિયન આકર્ષણ બળ એટલે k q1 q2/r². હવે k ને આ રીતે લખી શકાય ને. q1 q2 ક્યાં છે? q1 એટલે ઇલેક્ટ્રોન અને q2 એટલે ન્યુક્લિયસ. ઇલેક્ટ્રોન અને આ ન્યુક્લિયસ. ક્લિયર? ચલો એક એક r ગયા તો શું આવ્યું? mvn² = Ze²
4πε0 Rn, સમીકરણ 1 નામ આપીને છોડ દો. બોલો કોઈ તકલીફ આવી ગયું એટલું? હવે ભાઈ બીજી કોઈ આઈડિયા, તમને એક આઈડિયા ખબર પડી ગયો કે ઇલેક્ટ્રોન ગોળ ફર કરે છે તો કેન્દ્રગામી બળવાળું ટ્રીક લોન સાહેબ આવી જશે, તો લઈ લીધું, આટલે પહોંચ્યા. હવે બીજું કોઈ ટ્રીક ખરી એવી? સોરી સંભળાયું નહીં. બસ ઝડપ નહીં જોતી, આ તો ત્રિજ્યા જોઈએ છે. તું બોલે રાઈટ છે તો એમાં ઝડપ આવે ભાઈ. ત્યાંથી ત્રિજ્યા પર એ લાંબુ પડે, રાઈટ છે પણ લાંબુ પડે. સીધો જ દેશી રસ્તો બતાવું. આ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ભ્રમણ કરતો હોય તો એની અંદર કંઈક સ્પેશિયલ વસ્તુ હશે તો જ ભ્રમણ કરતો હશે. કોણીય વેગમાન, હમણાં જ નીલ બોરે આપણને કહ્યું હતું કે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન શું હશે? NH/2π. તો લેવાય ને? તો ચલો આવી જાઓ. આ ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન હમણાં તો નીલ બોર કાકાએ આપણને સમજાવ્યું મસ્ત. NH/2π. અચ્છા, કોણીય વેગમાનને પાછું mvr લેવાય? ના ના સાહેબ, આવું ના લેવાય. અરે લેવાય રે, સાચું કહું છું. ક્યાંથી લાયા સાહેબ? 11મું ભણ્યા વગર એમને ટ્યુશન રખાવા આવી ગયા ને 12મામાં, એટલે જો સમજાવું સાઈડમાં. આ કોણીય વેગમાન ચાક ગતિ ચેપ્ટરમાં શીખ્યા હતા તમે આ રીતે. L = R × P જાણો છો? તો RP sin 90 કેમ? અરે મૂર્ખા, R ત્રિજ્યા પર હોય અને P સ્પર્શક પર હોય તો 90 જ થાય ને. હા, હવે P એટલે MV. તો L બરાબર MVR. ક્લિયર? આ એક્સ્ટ્રા છે, થિયરીમાં લેતા નહીં. હવે અહીંથી V ને કરતા બનાવો. R ને બી નાખવું પડશે ને ત્યાં. હા, સમીકરણ 2. બસ ચિત્રમાંથી જે હેલ્પ મળતી હતી પતી ગઈ. હવે તમારું ગણિત લગાવો એટલે આ V ની કિંમત હવે મેળ દો સમીકરણ 1માં. હા, તો ચલો સમીકરણ 1માં Vn મૂકતા, ચલો મૂકી દઈએ. m v² બરાબર Ze² / 4πε0 Rn. અહીંયા જે Vn હતો એને રિપ્લેસ કરો આ કિંમતથી NH/2πm Rn. ક્લિયર છે? હવે શાંતિથી ગણો, જવાબ આપણા હાથમાં જ છે દોસ્ત, ગભરાવાનું નહીં ભાઈ. આ બધું રેકોર્ડિંગ રેન્જમાં આવે છે કે નહીં? હા, m n² h² / 4π² m² Rn² બરાબર Ze² Rn. ક્લિયર કે નહીં ક્લિયર? હવે આપણે શોધવાનું શું હતું? ત્રિજ્યા. તો ત્રિજ્યા અહીંયા ને અહીંયા દેખાય છે, એને ટાર્ગેટ કરો. એ સિવાય બીજું કંઈ ઉડે છે તો ઉડાડ દો બધું. જો આ 4 ગયા, એક પાઈ ગયા, એક R ગયો, એક M ગયો. તો આ Rn ને અહીંયા ઉપર લઈ લો. અહીંયા શું રહી ગયું? n² h² ε0 ઉપર ગયું, પેલું Ze² નીચે આવ્યું, અને અહીંયા એક પાઈ અને એક M તો હતો જ. બની ગયું સૂત્ર 2. જલસા કર, જા મજા કર, મજા. બોલ કેવું રહ્યું છે ને? આવી ઇઝી યાદ રહી ગયું ને અહીંયા? તો પછી કહ્યું તું મેં, તમારે ઘરે જઈને વાંચવાની જરૂર નહીં પડે. સોહમ સરના ક્લાસ છે. તમારા ભાગની મહેનત હું અહીંયા કરું છું, સ્લો ભણાવું છું. બોલો, ત્રિજ્યાનું સૂત્ર ક્લિયર થઈ ગયું? હવે આમાં તો હજી વાત થાય એમ છે ઘણી બધી કે પતિ નહીં ગયું, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. જો બતાવું શું બાકી છે, અહીં આવી આવો, જુઓ. આમાં એક પોઈન્ટ છે બોર ત્રિજ્યા. આપણી ચોપડીમાં છે બોર ત્રિજ્યાને A0 વડે લખીશું. શું છે બોર ત્રિજ્યા? અરે ભાઈ, ત્રિજ્યાનું સૂત્ર તો લેતા આવો. શું હોય સૂત્ર? n² h². ભાઈ આ યાદ રાખવું પડશે, હવે ગોખી નાખો, આની જરૂર પડશે વારંવાર.
n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ m z e સ્ક્વેર, પાઈ m z e સ્ક્વેર, પાઈ m z e સ્ક્વેર. ઉપર હું હતું ભૂલી ગયો સાહેબ. n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0, હા, n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ m z e સ્ક્વેર. હવે આપણે હાઇડ્રોજન પરમાણુની ચર્ચા છે. આ પરમાણુ કોનો લીધો હતો આપણે? આ હાઇડ્રોજનનો, બરાબર. તો હાઇડ્રોજન પરમાણુ માટે z કેટલો હોય? 1. તો આને ભૂલી જાઓ. હાઇડ્રોજન માટે z બરાબર 1 લઈ લીધો. હવે જો n હું 1 લઉં, જો n બરાબર 1 લઈએ તો ત્રિજ્યા શું આવે? આને 1 લઈ લઉં તો આવે h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ m e સ્ક્વેર, બરાબર. હવે આ જે ત્રિજ્યા આવી ને એને કહેવાય બોર ત્રિજ્યા. પ્રથમ કક્ષાની ત્રિજ્યાને કહેવાય બોર ત્રિજ્યા. કોને કહેવાય? પ્રથમ કક્ષાની ત્રિજ્યાને કહેવાય બોર ત્રિજ્યા. ક્લિયર? પણ આની વેલ્યુ બી છે દોસ્ત, જો બતાવું. આ એચની કિંમત આપણે છે ને પ્લાન્ક 6.6 ગુણ્યા 10⁻34. એપ્સિલોન 0 ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12. હરખું લખો સાહેબ. ભાઈ દેખાય છે ને ટેકનિશિયન? કેમેરામાં બી પરફેક્ટ આવે છે ને? નીચે પાઈ છે 3.14. દળ કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻31. અને ઇલેક્ટ્રોન શું થાય? 1.6 × 10⁻19. આ બધી કિંમત મૂકો ને એટલે 0.53 એંગસ્ટ્રોમ જવાબ આવે. બોર ત્રિજ્યાનો ડાયરેક્ટ જવાબ 0.53 એંગસ્ટ્રોમ. બોલો, આવડ્યું? વોટ ઇઝ બોર ત્રિજ્યા? ભાઈ આવે શૂટ થાય છે, કવર થાય છે એટલું પત્યું. પણ હજી આપણા મનમાં કંઈક વસવસો હોય. જો અહીંથી એક પેટર્ન હજી બને. આર નું ડાયરેક્ટ શોર્ટ સૂત્ર n સ્ક્વેર અપોન z. શું કહેવા માંગે છે આ સૂત્ર? અરે રૂક જા. જો આ મેઇન સૂત્રમાં જો આ n અને z સિવાય બધું અચળ છે. n એટલા માટે બદલાય કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય, બીજીમાં હોય, ત્રીજીમાં હોય તો ખબર નહીં, એટલે n બદલાય. પછી z બી બદલાય ને, કે હાઇડ્રોજન ન હોય બીજો કોઈ પરમાણુ હોય તો z પણ બદલાય. એટલે n અને z સિવાય બાકી બધું અચળ છે. તો બધું સમપ્રમાણતાના ચિહ્નમાં કવર કરી લઈએ તો ત્રિજ્યાનું આ એક શોર્ટ સૂત્ર બી મળે, n સ્ક્વેર અપોન z. જે તમારે આ બે યાદ રાખવાના અને બોર ત્રિજ્યાનું વેલ્યુ બી યાદ રાખજો. આ બધું એક્ઝામમાં એક માર્ક્સની પેટર્નમાં બહુ પૂછાતું હોય આ ચેપ્ટરમાંથી. ઓકે, તો હવે એક મસ્ત સ્ક્રીનશોટ લઈ લો. ગજબ ભરાઈ ગયું બોર્ડ આખું 1, 2 and 3. ઓકે બચ્ચા પાર્ટી. હવે આમાં એક હજી પ્રશ્ન બને ને. આપણે કેટલા પ્રશ્નની વાત થઈ હતી? ત્રિજ્યા, ઝડપ, ઉર્જા. તો ત્રિજ્યા પતિ. હવે 9મો પ્રશ્ન ઝડપ ઉપર બનાવીએ. ઇલેક્ટ્રોનની ઝડપ શોધો. તો ટેન્શન નહીં લેવાનું. દુનિયાના સૌથી આળસુ સાહેબ કોણ છે? થેન્ક યુ. આટલું માન આપવા માટે તમારો બધાનો આભાર. એવોર્ડ. તારી ફીમાં ડિસ્કાઉન્ટ નહીં કરું, ધ્યાન રાખજે. ચલો જુઓ, ઝડપ માટે. અરે વાલા મિત્ર, આ બધું પડ્યું તો છે યાર. અરે છોકરી ધ્યાનથી જો, આમાંથી ઝડપ નીકળે. મારે ફરી ભણાવવાનું યાર. કંઈક તો રહેમ કરો. આટલો બધો અત્યાચાર. बहुत हो गया अत्याचार, अब होगा हाहाकार. જો આમાંથી જ વેગ નીકળી જાય. બતાવું? અહીંથી ચાલુ કર. અહીં સુધી આયા, ઉભો રે. અહીં સુધી આયા, પછી પાછા અહીં સુધી આવો. આયા. ખાલી કિંમતો જ અલગ અલગ મૂકવાની છે. કાં તો એક કામ કર, આ સૂત્રમાં છે ને આ ત્રિજ્યાનું ડાયરેક્ટ મૂકી દે, કામ થઈ જશે. આને ટાર્ગેટ કરી નાખો ને. અરે ત્રિજ્યાનું સૂત્ર તો તમે આની પહેલાં સાબિત કર્યું એટલે હવે એને ગોખી નાખવાનું. હવે કોઈ બી થિયરીમાં જરૂર પડે તો ડાયરેક્ટ મૂકવાનું. અરે હવે કોઈ પણ થિયરીમાં જરૂર પડે દોસ્તો તો આ ડાયરેક્ટ મેળવાનું ને. તો આનો હોય મેળ દો જવાબ. શું તકલીફ છે? તો ઝડપનું જાતે તારવશો ને. હા સાહેબે તો જબરજસ્ત એક પ્રશ્ન ગાપચી જ માર્યો. ગાપચ્યો નહીં ભાઈ, તમને આવડે એવો જ તો છે. ખોટો ટાઈમપાસ શું કરું? હું હવે ઉર્જા પર શાંતિથી વાત કરું ને. તો હવે મારો 10મો પ્રશ્ન સ્ટાર્ટ થાય. ઇલેક્ટ્રોનની ઉર્જા.
ચલો હવે આને ભૂસવું પડશે બોર્ડને ફાઇનલી. ઓકે બચ્ચા પાર્ટી, ચલો હવે ઉર્જા પર કામ ચાલુ કરીએ. આપણી પેટર્ન તો એ જ છે ને, મસ્ત એક મોડલ દોરો, મોડલમાં બધું દેખાશે યાર. જો આ મોડલ દોર્યું, આ ન્યુક્લિયસ ઝેડી જેટલો વિદ્યુતભાર, આ ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફર બેટા તું લે, આ ફર્યો, આમ હશે આનો વેગ, આ હશે એની ત્રિજ્યા, બરાબર ને. તો પહેલાં 2-4 ડાયલોગો ઠોકી દો મસ્ત. આકૃતિમાં શું દેખાય છે? આલિયા ભટ્ટ જૂનું થઈ ગયેલા, હવે કંઈક નવું લાવો. શ્રદ્ધા કપૂરને લાવીએ, ચાલશે? ચાલશે એટલે ના લાગે. શ્રદ્ધા દીદી બોલો, શ્રદ્ધા દીદી. આકૃતિમાં બોરનું પરમાણુ મોડલ દર્શાવ્યું છે. ઇલેક્ટ્રોનનું દળ m, ત્રિજ્યા r, ઝડપ v, બરાબર. હવે તમારે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધવાની છે. અરે યાર 12મા ધોરણમાં ભણો છો, અત્યાર સુધી 575 વાર ઉર્જાઓ શોધી હશે તમે. કુલ ઉર્જા માટે શું લાવવાનું? ગતિ અને સ્થિતિ ઉર્જા, સરવાળો કરી દેવાનો, વાર્તા પૂરી. થિયરી તમને આવડી ગઈ, ખાલી લખવાની જ બાકી છે. તો ચલો ગતિ ઉર્જા કઈ રીતે લાવીશું? અરે હા હા, વેરી ગુડ. ગતિ ઉર્જામાં શું આવે? હાફ mv² આવે ને. તો mv² તો આમાં ક્યાંક દેખાય, કેન્દ્રગામી. યસ યસ, અહીં કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ્સ ટુ કુલમનું આકર્ષણ બળ. કેન્દ્રગામી એટલે mv²/r. કુલમ બળ એટલે k q1 q2/r². ગયું? તો જો હવે શું રહ્યું આપણી પાસે? mv² ઇઝ ઇક્વલ્સ ટુ Ze²/4πε0r. આવી ગઈ ગતિ ઉર્જા. જો દોસ્ત, ખાલી અહીંયા 1/2 તો અહીંયા આપવું પડે ને. હા, તો ચલો ગતિ ઉર્જા શું આવી ગઈ? Ze²/8πε0r. બોલો ક્લિયર છે? તો મસ્ત યાદ આવી ગયું અચાનક કે ગતિ ઉર્જા હાફ mv² થાય. અને mv² વાળું પદ તો અહીંયા બને જ સાહેબ, કેન્દ્રગામી બળ. લઈ લો ને, કામ થઈ ગયું મસ્ત. હવે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જામાં તમે દર વખતે એન્ચાઈ કરો છો યાર. ઠીક, ચેપ્ટર 2માં શીખવાડી દીધી તમને. છે સૂત્ર કોઈ? ડાયરેક્ટ સૂત્ર છે. ક્યાં બાત હે, તારી ફીમાં ડિસ્કાઉન્ટ થશે. હાર્દિક જલસા કર. કે q1 q2/r² લો ને તો કુલમ બળ આવે, તો ખાલી r લો ને તો સ્થિતિ ઉર્જા આવે. છે ને યાદ? તો ડાયરેક્ટ લખી જ દો. ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા -k q1 q2/r. એટલે થઈ ગયું -Ze²/4πε0r. થઈ ગયું ભાઈ? બસ હવે બધું આ બંનેનો સરવાળો કરો એટલે કુલ ઉર્જા મળી ગઈ. ચાલો, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા k + u. અને તમને જો n લેવાનો હવા દો ને, કે nમી કક્ષાની ઉર્જા, તો આમાં r જોડે બધી જગ્યાએ n લગાવજો. હા, ચલો k શું છે? Ze²/8πε0r. અને u શું છે? -Ze²/4πε0r. Ze²/4πε0r કોમન. 4 દુ 8. થઈ ગયું ને કામ? ચલ જો, Ze² -4 દુ 8. આ તો ખબર પડે ને. હવે જવાબ આવ્યો પણ છેલ્લે આવીને રહી ગયો. શું લાગે તમને? હજી શું ટાર્ગેટ કરી શકાય આમાં? હા, અરે વેરી ગુડ. તારી બધી ફી માફ. જા, મજાક કરું છું. ઇમોશનલ થઈને કંઈ બી બોલી જાવ એટલે બધું સાચું નહીં માની લેવાનું. ફી ઉપર કોઈ નજર બગાડવાની જ નહીં, આપી જ દેવાની પ્રેમથી. કોઈ ડિસ્કાઉન્ટ નહીં મળે કોઈને. ચાલ, જો આ ત્રિજ્યા છે,
આનું સૂત્ર આપણને યાદ હતું, હમણાં ગોખ્યું હતું. ઉભા રહો, નીચેનું તો ગોખ્યું હતું મેં, પાઈ એમ ઝેડ ઈ સ્ક્વેર. ઉપરનું ભૂલી જાઓ પાછું. વેરી ગુડ. એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0. ગુડ ગુડ. ચાલો, આવી હોશિયાર બેચ મળે ને તો મજા આવે ભણાવવાની. બહુ વખાણ કરે તમારા, કાલ ચેક લેતા આવો. ચલો. અરે યાર સાહેબ, હરી ફરીને ફી ઉપર આવીએ. મારવાડી સાહેબ ક્યાંથી મળ્યા? હું તમારા મનના બધા વિચારો વાંચી શકું છું. ત્રિજ્યા એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ એમ ઝેડ ઈ સ્ક્વેર. સમજદાર કોઈ ઈશારા કાફી હે. આ સૂત્ર ગોખી જ મારજો ત્રિજ્યાનું. બરાબર, તમારે અહીંયા એન રાખો હોય તો રાખી શકો. હવે એન આવી ગયો છે અંદર, નો પ્રોબ્લેમ. હવે આ આખે આખું પદ ક્યાં જશે? ઉપર. ભાઈ કેમેરામેન દેખાય છે ને અહીંયા? આ પાઈ પાઈ તો ગયા, બીજું કંઈ જાય છે? કંઈ નહીં જતું, બધું ઉપર જવા દો. માઇનસ એમ ઝેડ સ્ક્વેર E4 અપોન 8 એપ્સિલોન સ્ક્વેર એન સ્ક્વેર એચ સ્ક્વેર. ભોલેનાથ કી જય. જવાબ લો, જલસા કરો. બોલો ભાઈ, આવડ્યું? મસ્ત થિયરી છે ને. હવે આમાંય આપણે છોડવાના થોડા છીએ, હજી તો આમાંય ઘણું કાઢીશું. ચલો, અહીંયા જગ્યા છે. કેમેરામેન, આ બધું એક જ સ્ક્રીન પર કવર થાય છે ને પ્રોપર? ચલો, ઉર્જા પર અહીંયા કંઈક સારી ચર્ચા કરીએ. ઉર્જાનું સૂત્ર શું લાયા? માઇનસ એમ ઝેડ સ્ક્વેર E4 અપોન 8 એપ્સિલોન સ્ક્વેર. જેમ त्रिज्याનું सूत्र गोख्યું છે ને बेटा, इसको भी गोखना पड़ेगा. दाखला में जरूरत पड़ेगी इसकी. डायरेक्ट सूत्र लेना है तो काल બધા તૈયાર કરીને આવજો. હું પૂછી બી લઈશ ક્લાસમાં અને થોડુંક ધમકાઈ બી નાખીશ તમને. બરાબર, चलो આ सूत्र જોયું. હવે ધ્યાનથી, इधर बात किसकी हो रही है? हाइड्रोजन की. एक मिनट उभा रहो. પેલા આનું એક આસ્પેક્ટ અહીંયા લખી લઈએ. ચલે છે ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર. બોલો, આવું બને? શોર્ટ ટ્રિક. કેમ? આ ઝેડ અને એન ની સિવાય બાકી બધું અચળ છે, જોઈ લે. છે કે નહીં? તો આ એક સૂત્ર કામમાં આવી જશે આપણને દાખલાઓમાં. MCQ માં વધારે કામ આવશે. હવે બીજું, આ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન માટે Z1 લઈ લઉં. બરાબર ને? તો જો Z ને 1 લઈ લઉં, પાછળ શું વધે? M E4 8 એપ્સિલોન સ્ક્વેર એચ સ્ક્વેર. અને n ને દૂર રાખો જરાક. તો આ બધાની કિંમત તો આવડે જ છે. હમણાં મૂકી હતી ત્રિજ્યાવાળા સૂત્રમાં, આવડે છે ને? આ દળ કેટલું થાય? 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31. E કેટલો થાય? 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. 8 કેટલો થાય? 8. એપ્સિલોન કેટલું થાય? 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12. H કેટલો થાય? હોલ્ડ ઓન છોકરી, તું બોલ. વાળા તું બોલ. क्या बात है, वेरी गुड. डिस्काउंट नहीं मिलेगा. આ બધું તમે કિંમત મૂકો ને, સોલ્વ કરો ને, એટલે ફાઇનલી શું આવે ખબર છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. શું આવે? તમે બધું ગુણાકાર કરશો એટલે જૂલમાં આવશે જવાબ. એને 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 વડે ભાગશો એટલે આવું થઈ જશે. ખબર તો છે ને? આવી બધી નાની નાની તો આ સૂત્ર આવ્યું ભાઈ. अच्छा, આ सूत्र बहुत फायदाकारक है भैया. कई रीते? थोड़ा पानी पीऊंगा फिर सूत्र का फायदा बताऊंगा. जो सूत्र शू फायदाकारक है? तमने कोईपण कक्षानी ऊर्जा पूछे, जेम के इलेक्ट्रॉन त्रीजी कक्षा में भ्रमण करे छे, એની ઉર્જા શું હશે ત્યાં? તો n ની જગ્યાએ ખાલી 3 મૂકવાના ને. 3 નો સ્ક્વેર શું થઈ જાય? 9. પછી 13.6 ભાગ્યા 9 કર દો એટલે જવાબ કે આ ત્રીજી કક્ષામાં ઉર્જા આટલી હશે. પહેલી કક્ષામાં ઉર્જા તો n બરાબર 1 મૂકી દેવાનું તો આટલી જ આવશે 13.6. બીજી કક્ષામાં તો n ને કેટલો લઈ લેવાનો? 2. તો આ શોર્ટ સૂત્ર યાદ રાખવાનું. કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય અને કક્ષાનો જો નંબર ખબર હોય, ક્વોન્ટમ નંબર બી કહીએ આપણને, એ કક્ષાનો નંબર ખબર હોય કે 5મી 6મી 7મી 3જી 4જી બીજી પહેલી, જો કક્ષાનો નંબર મૂકી દઈએ તો એ કક્ષામાં એની ઉર્જા શું છે આપણને ફટાક દઈને નથી ખબર પડીએ. કેમ કે દર વખતે આ કિંમતો એની એ જ મૂકવાની છે. તો એકવાર મૂકીને આ 13.6 બનાવી દીધું આપણે. બોલો કેમ રહ્યું? ગજબ, આવડ્યું? મસ્ત. આમ
તો નીલ બોરનું પરમાણુ મોડલ સમાપ્ત થાય. આની મર્યાદાઓ છે ચેપ્ટરની છેલ્લી થિયરીમાં આવશે કે બોર મોડલમાં બી કંઈક મર્યાદાઓ છે, કંઈક લોચા લાપસી છે, એ છેલ્લે ચેપ્ટરની છેલ્લી થિયરીમાં આવશે. પણ હાલના તબક્કે તમારું નીલ બોર મોડલ ક્લિયર. શું ભણાવ્યું બોર મોડલમાં? એની 3 સ્વીકૃતિઓ ભણાવી, પછી ઇલેક્ટ્રોનની ત્રિજ્યા બતાવી, વેગ બતાવ્યો, ઉર્જાએ બતાવી, બધું ક્લિયર. હવે બોરમાંથી તમારા માર્ક્સ કપાવવું જોઈએ નહીં, હે ને? ચાલો બોલો, બીજું કંઈ કોઈને કંઈ કહેવું છે? નથી કહેવું ને? થેન્ક યુ, આવજો. પણ એક કામ કરો, કાલના લેક્ચરમાં હું આની એક ક્લાસ ટેસ્ટ ગોઠવી દઉં તો. મારા લેક્ચર 1, 2, 3 3 લેક્ચર આવ્યા છે. એ 3 લેક્ચરમાં જે પણ ભણાવવામાં આવ્યું પ્રોપર વાંચીને સ્ટડી કરીને આવજો. નેક્સ્ટ લેક્ચરમાં એની ક્લાસ ટેસ્ટ લઈ લઈશ. ક્લાસ ટેસ્ટ એટલે હું જાતે લઈશ, જાતે તપાસીશ અને ધમકાઈ નાખીશ જોરદાર, આમ ઊંચો કરીને આમ પછાડીશ. તમે ડરજો કે આઈ એમ વેરી સ્ટ્રિક્ટ ટીચર, ખબર તો છે, ડરવાનું મારાથી. તો નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચર 1, 2, 3 તૈયાર કરીને આવજો, ક્લાસ ટેસ્ટ લઈશ. અને આવા સામાન્ય સૂત્રોમાં તો ભૂલ પડવી જ ના જોઈએ. ત્રિજ્યા છે, ઉર્જા છે, છાપી જ મારો આજે જ ઘરે જઈને, હે ને? ચલો બાય.